કુતિયાણામાં વિચિત્ર સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો છે, જેમાં ફિંગર વગર જ ખાતા ધારકોના ખાતામાંથી પૈસા ઉપડી રહ્યા છે, જે મામલે યોગ્ય તપાસની માંગ ઉઠી છે. કુતિયાણા શહેરમાં આવેલ બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઉપરાંત બેંક ઓફ બરોડા મહિયારી શાખા તેમજ રાણાકંડોળા બેંક ઓફ બરોડા શાખામાંથી મોટી સંખ્યામાં સાયબર ફ્રોડ ઘટના બની રહી છે. આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો આ બેંકમાં જેના ખાતાઓ છે તેવા ખાતાઓમાંથી મહારાષ્ટ્રમાં ફિંગર એટલે કે અંગૂઠા ઉપરથી પૈસા ઉપડી રહ્યા છે. પરંતુ નવાઈની વાત એ છે કે મોટા ભાગના પૈસાના મેસેજ ગ્રાહકો સુધી પહોંચતા નથી. કેટલા એવા ગ્રાહકો છે તેમના ખાતામાં દર 24 કલાકે 10,000 રૂપિયા ઉપડી રહ્યા છે. જ્યાં સુધી ખાતામાં જીરો ના થાય ત્યાં સુધી આ પૈસાઓ ઉપડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ તમામ પૈસા ગ્રાહકોના ફિંગરપ્રિન્ટ પર ઉપડી રહ્યા છે. મારું નામ રાઠોડ રાજેશભાઈ કાળાભાઈ છે. હું કુતિયાણા એક સામાજિક આગેવાન છું તથા જે ઓનલાઈનને લગતું વર્ક કરું છું. તો આજે કુતિયાણા તાલુકાની કુતિયાણા એસબીઆઈ, કુતિયાણા બેંક ઓફ બરોડા, મહિયારી બેંક ઓફ બરોડા તથા અન્ય બેંકોમાંથી હાલ ઘણા એવા ખાતા ધારકોના ખાતામાંથી 10,000ના એપીએસ ટ્રાન્ઝેક્શનો વગર ફિંગર દીધે થઈ રહ્યા છે, જે એક મોટો સાયબર ફ્રોડ છે. અને આ જે સાયબર ફ્રોડ છે એ ગમે એ આધાર ડેટાબેઝ લિંક થવાને કારણે થયેલો હોય એવું અમારું અનુમાન છે. તો આ માટે સાયબર સિક્યોરિટી તથા સાયબર ક્રાઇમ તથા બેંકોને કે ખાસ વિનંતી અને ખાસ સૂચના છે કે આ જે ખાતા ધારકો છે એને એક મૌખિક જાણ કરવામાં આવે, લેખિત જાણ કરવામાં આવે તથા અન્ય બધા લોકોને કહેવામાં આવે કે ભાઈ તમારા ખાતામાં ચેક કરો. ઘણા એવા લોકો અભણ છે જેને ઓટીપીમાં પણ ખબર નથી પડતી, જેને બેંકના મેસેજમાં પણ ખબર નથી પડતી. એ બિચારા બેંકે આવી અને પોતાની એન્ટ્રી પડવે ત્યારે ખબર પડે. અને આ ટ્રાન્ઝેક્શન એવું હોય છે કારણ કે મેં પણ બીસી પોઈન્ટ છે, મારી પાસે પણ સીએસપી પોઈન્ટ છે જે બેંકનો ઓથોરાઇઝ માન્ય છે. આમાં જે અન્ય બેંકો હોય એના 10,000 થી વધુ ટ્રાન્ઝેક્શન ન કરી શકતા હોય 24 કલાક સુધી. એટલે લગભગ ખાતા ધારકો છે એના 24 કલાકમાં 10 એમ કરીને જે ખાતામાં હોય જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી ડેઈલી 24 કલાકની અંદર 10ના વિડ્રોલો થયેલા છે એપીએસ થી. એટલે આના માટે એક સાયબર ખાસ ભલામણ છે કે આના માટે પગલાં લે અને જે ખાતા ધારકો છે એના પૈસા પાછા રિટર્ન કરે. કારણ કે નાના નાના માણસોની પરસેવાની કમાણી હોય છે અને એ લોકો સાથે જે આ થયેલું છે એમાં તાત્કાલિક સરકારશ્રી પણ પગલાં લે. અમારી સરકારશ્રીને પણ લેખિત રજૂઆત કરેલી છે અને બધાને. તો આ બાબતે બધા ધ્યાન દોરે એવી અમારી વિનંતી છે. આ પ્રકારે ભોગ બનનાર બેંકના ગ્રાહકો હાલ તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી રહ્યા છે, ત્યારે સાયબર ક્રાઇમ વિભાગ જો યોગ્ય તપાસ કરે તો મોટો ફ્રોડ બહાર આવી શકે તેમ છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા.